તો ગોંડલમાં પાટીદાર દીકરાને માર મરાયા હોવાને લઈને રાજકારણ ગરમાયું છે। પાટીદાર આગેવાનોને પડકારતા ગોંડલના યુવાનો સિંહ તો વિઠ્ઠલ રાદડિયા હતા તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે। સમાજ માટેની બંદૂક લઈને નીકળતા હોવાનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ। પાટીદારોની વસ્તી વધારે છે છતાં ટિકિટ કેમ નહીંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો અહીંયા ગોંડલમાં એક પાટીદાર દીકરાને માર મારવામાં આવ્યો છે। આગેવાનો દ્વારા એક પોસ્ટ કહેવામાં આવી છે કે સમાજના કહેવાતા આગેવાનો આખરે ક્યાં ગયા? ખરા સિંહ તો વિઠ્ઠલ રાદડિયા હતા જે સમાજ માટે બંદૂક લઈને નીકળતા હતા। પાટીદારોની વસ્તી વધારે છે તેમ છતાં પાટીદારને ટિકિટ કેમ નહીં તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે। રાજકારણ ગરમાયું છે। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આજે પાટીદાર યુવાનને માર મારવામાં આવ્યો છે ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી ને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગોંડલની પોલીસ કામ નથી કરી રહી। એ બાદ ભાજપના નેતા વરુણ પટેલની પણ એક પોસ્ટ વાયરલ થઈ। હવે આ એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે। શું પોસ્ટમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બિલકુલ, ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવાનો મામલો જે છે તે દિવસે ને દિવસે હવે અલગ રૂપ જે છે તે પકડી રહ્યો છે। કારણ કે પાટીદાર આગેવાનો પડકાર ફેંકતા ગોંડલના યુવાનો જે છે તેમને એક પોસ્ટ પોતાના ફેસબુક ઉપર જે છે તે મૂકવામાં આવી છે। સોશિયલ મીડિયાની આ પોસ્ટ જે છે તે હાલ વાયરલ થઈ રહી છે ને તેમની અંદર લખવામાં આવ્યું છે, સિંહ તો વિઠ્ઠલ રાદડિયા હતો જે સમાજ માટે બંદૂક લઈને પણ નીકળતો હતો। આ પ્રકારની પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયામાં ધર્મેશ ભૂટાણી નામના યુવક જે છે તેમના દ્વારા મૂકવામાં આવી છે। ગોંડલ તાલુકામાં પાટીદારોની વસ્તી વધારે હોવા છતાં પાટીદારોને કેમ ટિકિટ નથી આપવામાં આવતી તેમને લઈને પણ સવાલ કર્યા છે। હાલ ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવાનો મામલે રાજકારણ જે છે તે ગરમાયું છે। આભાર મયુર તમામ વિગતો માટે।